મિત્રો આજે તમે જોઈ શકો છો કે અહીંયા રોડ છે। આ રોડ એટલો સરસ અને મજબૂત બનાવેલો છે, જેને બી બને એની બાજુમાં બી અહીંયા એવો જ રોડ હતો, પણ ગટરનું કામ કર્યું એના પછી આ રોડ તોડ્યા પછી 2 થી 3 મહિના પછી આ રોડ કાલે કદાચ બનાવ્યો છે। બરાબર, હવે આ રોડ બનાવ્યો છે તો એ રોડની તમને મજબૂતી બનાવું, કેટલો માલ ઉપર ચડાવ્યો છે, અંદર ગટર કામ કરેલું છે। જો તમે ઢાંકણા દેખાય છે, આ કેટલો માલ ચડાવ્યો છે જો રોડ ઉપર। હવે જ્યારે પહેલો વરસાદ આવશે એટલે રોડની શું દશા થશે તમે વિચારી લો, અને આગળ બી તમને બતાવું। જો આ ખાડા, આ રોડ ચાલવા લાયક મૂક્યો નહીં મિત્રો। જો આ રોડ, આ સરકારી ITI, સરકારી પોલિટેકનિક કોલેજ, નવોદય વિદ્યાલય, વિજ્ઞાન કોલેજ, L&T કંપનીનો જે પ્રોજેક્ટ ચાલે છે ત્યાં આ રોડ જાય છે। જો મિત્રો કેવડા ખાડા કરી વચ્ચે મૂકેલા છે। પણ તો મિત્રો આજે એક બીજી વિનંતી કરવી છે, ગટર કામ, અંડરગ્રાઉન્ડ કેબલ જે ખેંચવામાં આવશે જે તે વખતે હવે નવા તમે રોડ બનાવો તો એમાં એના ઓપ્શન પહેલેથી જ મૂકી રાખો, તો ફરીથી રોડ બન્યા પછી એ રોડને તોડવો ના પડે અને પબ્લિક હેરાન ના થાય। તમે રોડ બનાવો છો એના 2-3 મહિના પછી રોડ તોડવો પડે છે, એ રોડ તોડ્યા પછી પાછા ગટર નાખો છો, ગટર નાખ્યા પછી તમે અંડરગ્રાઉન્ડ કેબલ કરો છો, તો રોડની શું દશા થાય છે અને એનું રિનોવેશન તો યોગ્ય થતું જ નથી। રોડ બનાવો કે ના બનાવો એવી કન્ડિશન જેવી હતી એનાથી ખરાબ થઈ જાય છે ફરીથી। અને મિત્રો અહીંયા જુઓ તમે, આ ગટરનું ઢાંકણું રોડ વચ્ચે કેટલું મોટું છે રાખેલું છે। બાઇકવાળા જે પણ ભાઈઓ સરકારી ITI બાજુ આવતા હોય તો જરા જોઈને ચાલજો, કેમ કે અહીંયા રોડ ઉપર જુઓ ઢાંકણામાં કેટલું રોડથી કેટલું ઉપર છે જુઓ, તો ધ્યાન રાખીને ચાલજો। અને હવે જ્યારે પહેલો વરસાદ આવશે જે તે ચોમાસામાં તો રોડની શું દશા થાય છે એ પણ આપણે વિડીયોના માધ્યમથી તમને બતાવીશું મિત્રો। અને દરેક યુવાનો મિત્રોને મારી એક ખાસ વિનંતી છે કે સોશિયલ મીડિયાનો તમે ઉપયોગ કરો, જ્યાં પણ આવું ખોટું થતું હોય ત્યાં તમે વિડીયો ઉતારીને પોસ્ટ કરી દો, કેમ કે હવે કરપ્શન એક ભાગ થઈ ગયો છે। 100% કોઈ જગ્યાએ કામ થવાનું નથી મિત્રો, તો તમે પણ જાગૃત બનો। વડનગર નગરપાલિકાનો નમ્ર વિનંતી છે કે આને સીધું રોડના લેવલ પ્રમાણે ફિટ કરાવો, કેમ કે બીજા કોઈની ભૂલના કારણે બીજા કોઈનો ભોગ ના લેવાય મિત્રો। તો જરા ધ્યાન આપવું।